ભક્તજનો એ સંકલ્પ કરીને જતા હોય કે મારી પાછળ આરતી થવી જોઈએ. અને પછી એ જ્યારે આરતી થાય ત્યારે આરતીના સમયે જે ગુરુદેવ એ ચલાવ આરતી, આનંદ આરતી વગેરે કરતા હોય ત્યારે ચલાવ આરતી ટાણે ખાસ કરીને આ વાત થાય. એ શિષ્ય જેનું શ્રીફળ રાખેલું હોય એનું શ્રીફળ મોરવાની એક વિશિષ્ટ વિધિ હોય. આનંદ આરતીની વિધિ જુદી, ચલાવ આરતીની વિધિ જુદી. આ જે આરતી છે ને એ 4 પ્રકારની છે. કોઈ વખત સમજાવીશું. તો અહીં આ એક શ્લોક આવ્યો એટલે થોડુંક સંક્ષેપમાં એમનું સમજાવું છું કે જે ચલાવ આરતી વિધિમાં જે શ્રીફળ અર્પણ કરવામાં આવે અને જે જીવના સંદર્ભમાં એ જોડાયેલો હોય એ જીવના ઉદ્ધારાર્થે સાર શબ્દનું ઉચ્ચારણ કરતા ગુરુ એ શ્રીફળનું મોરવાનું કાર્ય કરે. અને તે દિવસે તે સમયે એ જે પ્રાર્થના કરતા હોય એ પ્રાર્થનાના પ્રભાવથી એ જીવ સત્યલોક પ્રતિ ગમન કરે. એના માટેની જે વિધિ છે એ મહંત સાહેબે ત્યારે કરવાની હોય છે. અંતઃસારો હિ શ્વેતો ભવેલ્લાંગલિનસ્તદા નિશ્ચયમ ત્વમ વિજાનીહિ સશિષ્ય શુદ્ધ માનસ. માણસની પરીક્ષા કેવી રીતે કરવાનું એ સમજાયું. તાંબુલમ શોભનમ દૃષ્ટ્વા સ્મરણમ પ્રથમમ પઠેત મુક્તિમંત્રમ લિખિત તસ્મિન છલાકામૃત ક્લિન્નયા. પછી તાંબુલ એટલે પાન હાથમાં લેવાનું, નાગરવેલનું પાન. અને નાગરવેલના પાન ઉપર જે સદગુરુએ એક વિશિષ્ટ મંત્ર આપેલો હોય એ મંત્ર એમાં લખવાનો હોય. અને એ અમીદલથી લખવામાં આવતું હોય. અમીદલથી લખેલો મંત્ર અને એ જ મંત્રનું જલ અમીદલ એ બધા જ નાગરવેલના પાન ઉપર છિટકાવ થાય અને એના દ્વારા પાન પરવાનો બને. અને એ જે પાન પરવાનો છે એ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય. એનું મહત્વ એટલું કે એ જીવને સત્યલોક સુધી પહોંચાડી શકે. એટલે કહ્યું, એક પાન બરઈન કા હાટો હાટ બિકાય, એક પાન સદગુરુ કા સત્યલોક લઈ જાય. એ પાનની વિશેષતા. એકોત્તરમ શતમ ચૈવ નામાની પુરુષસ્ય વૈ વિપઠેચ્ચ તદાચાર્યો ભાવયુક્ત સુમાનસ. આ બધી વિધિ, આરતીની વિધિ સમજાવી. એમાં આચાર્યને જે મહંત સાહેબ હોય એને શું કરવાનું, જે ભક્ત હોય એને શું કરવાનું, કેવી રીતે એકોત્તરીનો પાઠ કરવાનો, એ બધી વિધિ આમાં સમજાવવામાં આવી છે. અને એવી રીતે જ્યારે આરતીની સંપૂર્ણ વિધિ સમજી લીધા પછી અને પરવાનો વગેરે લેવાની પણ વિધિ જાણી લીધા પછી ધર્મદાસજી સદગુરુ કબીર સાહેબને પ્રશ્ન કરે છે. જ્ઞાનયોગસ્ત્વયા પ્રોક્ત સસમગ્રો મયા શ્રુત હઠયોગસ્ત્વપી શ્રેષ્ઠો વારિવાયુ જયુચય. હે ગુરુદેવ, આપે જ્ઞાનયોગની વાત કરી એ પણ મેં બધું સાંભળ્યું, હઠયોગની વાત કરી એ પણ બધું સાંભળી લીધું. ભક્તિ યોગસ્તયોર ભિન્ન શ્રુતો નામ ફલપ્રદ. और ભક્તિ યોગની વાત પણ આપે કહી એ પણ મેં સાંભળી લીધી. પછી આરતીમાં શ્રીફળ અર્પણ કરવાની જે વિધિ છે એ પણ મેં સાંભળી લીધી. નાલિકેર વિધે યોગો યથાર્થમ સોપી વૈસ્મૃત અથૈ તેભ્ય પરો ધ્યાન યોગો યહ સુખકારક તમ શ્રોતમિચ્છામિ. હવે એનાથી આગળ કહે કે જે ધ્યાન યોગ છે એને સાંભળવાની મારી ઈચ્છા છે. ગુરુદેવ, આપ મને થોડોક હે દયાનિધિ આ ધ્યાનયોગની બાબતમાં સમજાવો. ત્યારે સદગુરુ હવે ધ્યાનયોગ સમજાવી રહ્યા છે. એટલે મેં કહ્યું તમને પૂર્વમાં કે આ જે ગ્રંથ છે આ ગ્રંથમાં કોઈ કથા નથી. આ ગ્રંથ આપણે દરેક પ્રકારની સાધનાને કેવી રીતે કરવાનું એને સમજાવે છે. પહેલાં જ્ઞાનયોગ છે, પછી હઠયોગ છે, ભક્તિયોગ છે,
પછી કેવી રીતે આરતી કરવાની એ પણ વિધિ સમજાવી. હવે ધ્યાનયોગ સંક્ષેપમાં આપણે લેશું. આજે આપણો 7મો દિવસ છે એટલે બહુ ઊંડાણમાં આપણે ન જઈ શકીએ, પણ થોડુંક સ્પર્શ કરતા કરતા ધ્યાન યોગનું વિવેચન. જ્ઞાન યોગે હઠે ચેદમ ન સ્થિતમ ચંચલમ મનઃ શિવાદીન ચ શુકાદીન વૈ ભ્રામયત્યનિશમ તુ તત. સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ જગતમાં ભટકાવવાનું કામ તો મન કરતું હોય છે, અને એ મન જ્યારે જ્ઞાનયોગથી અથવા હઠયોગથી કંટ્રોલ ન થાય તો એ ગમે તેવી વિભૂતિ હોય એને પણ ભટકાવે. એટલે એને મનને ધ્યાનમાં લગાડવાનું જાણવું જોઈએ. ગોરક્ષ સદૃશ કોપી નાન્યો જ્ઞાતા જગત્યભૂત. હઠયોગના સૌથી વધુ મોટા જ્ઞાતા ગોરક્ષનાથજી હતા, કે એનાથી મોટા કોઈ હઠયોગના જ્ઞાતા થયા નથી. સોપી મનોવશી ભૂત્વા વિજિગીષા પરો ભવત. એક ગોરક્ષનાથજીના પણ મનમાં એવી ઈચ્છા થયેલી કે ચાલો મારે દિગ્વિજય કરવાનો છે, એટલે બધા બીજાઓને હરાવીને એના બધા ઉપર વિજય મેળવવાનો છે. સાચી રીતે માનવીનું મન એકદમ વશમાં થાય ને તો પછી એને એવી કોઈ અભિલાષા નથી જાગતી કે મારે આને જીતવાનું ને મારે તેને જીતવાનું. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સિકંદર બાદશાહ આખા વિશ્વને જીતવા માટે નીકળ્યા. તો જીતવા માટે નીકળ્યા તો એમના ગુરુ હતા એરિસ્ટોટલ. એ એરિસ્ટોટલ એને કહે છે કે તમે જઈ રહ્યા છો તો જાઓ, પણ જતા જતા રસ્તામાં એક મહાત્માનું સ્થાન આવે છે, એનું દર્શન કરતા જજો. તો સોક્રેટિસ નહીં પણ એરિસ્ટોટલનું વચન સ્વીકાર કરીને, કારણ કે સોક્રેટિસની પરંપરામાં આવતા હોય એટલે પ્લેટો અને એરિસ્ટોટલ, અને તો એ એરિસ્ટોટલનું વચન સાંભળીને સિકંદર નીકળ્યા. મોટી સેના હાજર. સેના સાથે જતા જતા તે જગ્યા પહોંચી ગયા જ્યાં એ સંતને મળવા માટે કહેલું, અને એ સંતનું નામ હતું ડાયોજનીઝ. અને ડાયોજનીઝ એવા સંત મસ્ત મૌલા. તો સવારનો સમય હતો અને એ આનંદથી રેતમાં પડ્યા હતા. ડાયોજનીઝ રેતમાં પડ્યા હતા. સિકંદરને જ્યારે ખ્યાલ આવ્યો કે અહીં જ ડાયોજનીઝ રહે છે તો એને થયું કે ચાલો હું એને મળીને દર્શન કરું, મળી લઉં. એટલે ઘોડો દોડાવતા દોડાવતા સિકંદર ત્યાં આવી ગયા અને ઘોડા ઉપર બેઠા. ઉતરાય નહીં, કારણ એને બહુ અભિમાન સિકંદરને કે હું તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર મહાન.